ખાસ કરીને રાજકોટની અંદર અત્યારે શહેરના તમામ રોડ વરસાદી પાણીનો નિકાલ નથી વ્યવસ્થિત. તમામ રોડ વરસાદના પાણીના હિસાબે વહી ગયા છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે. એક તો યોગ્ય વ્યવસ્થિત રોડ ન આપતા, રાજકોટની પ્રજા હોય કે ગુજરાતની પ્રજા હોય, અત્યારે મોંઘવારી એટલી છે, બેરોજગારી એટલી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ટ્રાફિક પોલીસના ઓર્ડરને 15,000નો રોજનો ટાર્ગેટ આપે અને એ પણ પૂરો ન કરે તો એના પગારમાંથી 1,000 રૂપિયા કાપી નાખવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના હોમ મિનિસ્ટરે રાજકોટ શહેરને એક દિવસનો દાખલા તરીકે લાખો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હોય કે આ ટાર્ગેટ પૂરો કરો. સામાન્ય માણસ અત્યારે કેમ કમાઈને એનું ઘર હલાવે એનું મન જાણતું હોય ત્યારે રાજકોટની પ્રજાને લૂંટવાનું બંધ કરો. રાજકોટના સામાન્ય મધ્યમ વર્ગના માણસોને દંડના નામે રોજના 500 રૂપિયા પડાવી લેવા, 1,000 રૂપિયા પડાવી લેવા, એને દબાવો, એને ધમકાવો, એનું વાહન રિટર્ન કરવું. અરે ભાઈ, તમે દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ પાડો ને તેવો હોય તો ન્યા દંડ ઉઘરાવો ને. ખોટે ખોટા સામાન્ય પ્રજાને હેરાન કરવાનું આ પોલીસ કમિશનર બંધ કરે અને ભાજપના ઈશારે જે દંડ ઉઘરાવે છે આ દંડ ઉઘરાવવાનું તાત્કાલિકપણે બંધ કરે. અને ખાસ કરીને હેલ્મેટની તમે વાત કરતા હોય તો તમે રાજકોટમાં 40ની સ્પીડનું બોર્ડ ક્યાં માર્યું એ તો દેખાવો. તમારા જે સિગ્નલ રહ્યા એ સિગ્નલ ક્યાં વ્યવસ્થિત રીતના કામ કરે છે એ દેખાડો. ટ્રાફિક સોલ્વ કરવાની કોઈ જવાબદારી ન રાખતા માત્ર ને માત્ર પૈસા ઉઘરાવીને અમને દો તો તમે હારા, નકર તમે નહીં હારા. એટલે આ ઝુંબેશ અમારી ચાલુ રહેશે જ્યાં સુધી આ મુદ્દાનો અંત નહીં આવે. આ તમામ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. આ તમામ સહીઓ સાથે પોલીસ કમિશનરનો આવનારા દિવસોમાં ઘેરાવ કરવામાં આવશે અને આ મુદ્દાને કોંગ્રેસ યોગ્ય રીતે લડાઈ લઈને અંત સુધી લઈ જાય. રાજકોટની પ્રજાને અમે કોઈ પણ ભોગે લૂંટવાનો તમને પરવાનો નહીં આપીએ. ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ આ રાજકોટની જનતાને કેમ હેરાન પરેશાન કરવું, કેમ લૂંટવી, એના માટે નવા નવા નુસ્ખાઓ લઈ આવતી હોય છે. એવો જ એક નુસ્ખો હેલ્મેટ માટેનો લઈ આવી છે કે 8 સપ્ટેમ્બરથી રાજકોટ મહાનગરમાં એ હેલ્મેટ ફરજિયાતની જે વાત કરી રહી છે, જે પરિપત્ર કરે છે, એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. અમે માનીએ છીએ કે હેલ્મેટ જરૂર છે લોકોની સેફટી માટે, પણ લોકોની સેફટી માટે હેલ્મેટ જેટલું જરૂરી છે એટલા જ રોડ રસ્તા સારા જરૂરી છે, એટલા જ ખાડા ખબસિયાઓ જે બુરાયેલા હોય એ જરૂરી છે, એટલી જ જે પ્રાથમિક સુવિધાઓ છે એ લોકો માટે જરૂરી હોય છે. આજે તમે રાજકોટના રોડ રસ્તા ઉપર નીકળો, એક પણ રસ્તા ઉપર સારા રોડ હોય એવું મને બતાવો. હરેક રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ છે, એમાં લોકો પડે છે, લોકોના જીવ જાય છે. રાજકોટમાં જે આપણે વાત કરીએ કે મોટા વાહનો બેન છે, છતાં મોટા વાહનો આવી અને લોકોના જીવ લઈ રહી છે, છતાં આ પોલીસ ડિપાર્ટમેન્ટ કઈ બોલવા તૈયાર નથી, એને દંડ કરવા તૈયાર નથી, એની ઉપર કાયદો લાવવા તૈયાર નથી. પણ લોકો જે ઓછું કમાય છે, લોકો ડેઈલી કમાય અને ડેઈલી ખાય છે, એવા લોકોને મસ્ત મોટા દંડ આપી અને ક્યાંક ને ક્યાંક એને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આજે કોંગ્રેસ સમિતિ, NSA, યુથ કોંગ્રેસ ઉપર શક્તિ જે ફ્રન્ટલો છે એ તમામ ફ્રન્ટલો દ્વારા આજે રાજકોટના લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. જો આ રાજકોટના લોકોનો અમારી પાસે તો વિરોધ આવે છે, પણ ઓફિશિયલ જો સાઇન કરીને વિરોધ આવશે તો આવનારા દિવસોમાં આ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ એ રાજકોટના રોડ ઉપર ઉતરી પ્રજાને સાથે રાખી અને કરવામાં આવશે. બીજી વાત છે કે લોકોની તમને એટલી જ બધી સુખાકારીની પડી હોય તો લોકો જે બેલ્ટ બાંધે છે, રોડ ઉપર નીકળે છે, એને ખબર નથી હોતી કે આ તમારા ભ્રષ્ટાચારી ભાજપના હિસાબે પુલો ખરાબ છે, નબળા છે અને પુલો તૂટે છે, લોકોના જીવ જાય છે. તો ત્યાં તમારા પેટનું પાણી કેમ નથી હાલતું? ત્યાં તમે કાયદાઓ કેમ નથી લાવતા? ટીઆરપી ગેમિંગ ઝોનમાં તમારા કોર્પોરેશનના પાપે 30 લોકોના જીવ જાય છે, ત્યાં તમે કાળો કાયદો કેમ નથી લાવતા? માત્ર ને માત્ર તમારે લોકોને કેમ ગુમરાહ કરી, લોકોને કેમ હેરાન કરી, લોકોને કેમ લૂંટવી, એના માટેના કાયદાઓ લઈ આવવામાં આવે છે. એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ.